હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના નંદપોર ગામે એક ભીંડાના ફિલ્ડમાં આપણે મુલાકાત લીધી છે. તો એમણે એક વખત શેરડીમાં આપ્યું હતું અને ત્યારબાદ થોડુંક વધ્યું તો એમણે ભીંડામાં પણ ઉપયોગ કર્યો અને હવે એ બધામાં કરવાના છે ઉપયોગ. તો આપણે પહેલાં એમને પૂછીએ એમનું એડ્રેસ અને નામ. તો તમારું નામ અને જણાવજો. બાલુભાઈ જીવણભાઈ ચૌધરી. હા, નંદપુર. બરાબર છે. હા, ને ભીંડામાં ડ્રિન્ચિંગ કરેલું. હા, તેમાં ભીંડામાં રિઝલ્ટ સારું મળ્યું છે. હા હા, ને ભીંડાનો લાગ બી સારો છે. હા, બરાબર છે. હા, અને આપણે આ કેટલો ટાઈમ થયો આપણે આપ્યું હતું એમને? આપણે આપ્યું તેને એક મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. એટલે ઉતારામાં આ જે આની પહેલા ચાલુ થઈ ગયો. પેલા ચાલુ થઈ ગયા. બરાબર. આપણે ડ્રિન્ચિંગ કર્યું એમાં ચાલુ થઈ ગયા અને પેલા પછાડી ચાલુ થયેલા. હા, બરાબર. તો ખેડૂત મિત્રો જો એમણે શેરડીમાં આપતા થોડું વધ્યું હતું. તો આ 1 2 3 4 5 6 ને 7 લાઈન છે ખેડૂત મિત્રો. એમાં એમને પહેલાં આપ્યું હતું અને હવે ત્યાર પછી આ બધા ભીંડામાં પણ આપશે. પણ એમનું કહેવું એવું છે કે આમાં જે ભીંડો છે એમાં બે વખત ઉતરી ગયો અને ત્યાર પછી આમાં ચાલુ થયો હતો, એવું છે ને? હા, પછી ચાલુ થયું. હા, બરાબર છે. તો એના વિશે તમે થોડુંક હજી વધારે રિઝલ્ટમાં જણાવો કે તમને આમાં બીજા ફેરફારો શું શું લાગ્યા કે સુકારામાં ફેરફાર શું લાગી ગયો કે જે ડ્રિન્ચિંગ કર્યું ને હા હા તેમાં સારું રિઝલ્ટ મળ્યું. હા, ને જે બાકી રહ્યો ને તેમાં રિઝલ્ટ નહીં મળ્યું. હાજી, બરાબર. હા, પણ ફૂટારો સારો છે. ફૂટારો સારો છે. અને માનો કે નવા ફ્લાવરિંગ છે, પછી છોડની ગ્રીનરી, તંદુરસ્તી, એ બધામાં તમને બધામાં સારી છે. તંદુરસ્તી કમ્પ્લીટ છે. બરાબર છે. ફૂટવામાં સારી છે. હા હા. અને બીજા કાંઈ ફેરફારો તમને લાગ્યા હોય તો એ પણ જણાવી શકો છો અમારે. ફેરફારમાં તો શું છે કે આ જે આપણે પહેલા ડ્રિન્ચિંગ આખા ભીંડામાં થઈ જતા ને, હા હા, તો મારું રિઝલ્ટ સારું. હા, બરાબર છે. પહેલા આપણે શેરડીને આપ્યું પણ પહેલા શેરડીને આપ્યું, પહેલા બધું આખું થઈ જતા ને તો રિઝલ્ટ સારું મળે. પણ હવે કાંઈ નહીં. હવે ફરીથી આપણે ઉપયોગ કરી વાળશું. તો સંજયભાઈ, તમે પણ થોડુંક વિધિ અગ્રો અરેઠ. હા, અમારા જાણીતા ખેડૂત છે. 3 વર્ષથી મારી પાસે દવા લે છે. મેં એને વાત કરી, મેં જો જે માસ્ટરનો ડ્રિન્ચિંગ કરવો એટલે ખેડૂતો મને રાજી ખુશીથી આ પાડી. અને ખેડૂતે એને રાજી ડેમોમાં આપણે ડ્રિન્ચિંગ આપ્યું શેરડીમાં અને ભીંડામાં બંનેમાં 2 પંપનું. ખેડૂત ખુશ છે અત્યારે. બરાબર છે. અને રિઝલ્ટ સારા મળેલા છે. આવું રિઝલ્ટ મને નહીં મળ્યું. એક છોડમાંથી 5 થી 6 ડાળી પડે છે. બરાબર. ફૂટારો સારો છે એનો. ફૂટારો સારો છે અને નીચેથી ડાળી પડે છે એટલે વીણવામાં કોઈ તકલીફ પડતી નથી. બરાબર છે. અગર ફૂટારો પડે ને એમાં તોડવામાં તકલીફ પડતી હોય છે. હા, બરોબર છે. રહી જાય છે. હા, બરોબર છે. આમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. તો શું તમારું નામ? બાલુભાઈ. હવે બાલુભાઈ, તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય આ દવાની તો શું કરી શકાય કે વપરાય ખેડૂતોને બીજા? આ દવા આપણે બીજાને કરાવીએ. આપણે જીગાભાઈ છે. હા, જીગાભાઈને કરાવે તેના ભીંડામાં. હા, એમ કરાવવું હોય તો પછી આપણે તેને મુલાકાત કરીએ. હા, બરાબર છે. અને માનો કે હવે તમને તો રિઝલ્ટ સામું દેખાય છે, બરાબર? હા, તો બીજા ખેડૂતોને આપણે પણ ભલામણ કરી શકાય કે આ દવા વાપરવા જેવી ખરી, બરાબર ને? સાથે 3 શેરડીમાં આપેલું હતું, એનું પણ આપણે ચાલો જોઈ લઈએ. હા, તો કઈ વાંધો નહીં. હાલો, એમનું સાથે શેરડીનો પેલા બતાવી દો એટલે આપણે દેખાડી દઈએ. ટ્રીટમેન્ટ જે કરેલી ભાગ છે આખો એ આપણે તમને દેખાડીએ. હવે આ બાજુ બતાવી દો. હા, વગર ટ્રીટમેન્ટ કરે. અને આ જે ટ્રીટમેન્ટ વગરનો છે એમાં જે માસ્ટર આપેલું નથી, વગર ટ્રીટમેન્ટનો છે. બરાબર છે. અને એમાં જે એટલો બધો ફૂટારો પણ નથી. હા, બરોબર છે. અને બોલા જેમ જે સિંગો તૂટી એમ તૂટેલી નથી. હા હા, આ તો ચાલુ પાણી છે એટલે નકર તમને લોકોને બતાવે અંદર જઈને પણ આપણે દેખાડી દે કેટલા તૂટેલા છે. હા, જોઈ શકો છો. તો અમે અત્યારે પાણી ચાલુ છે ખેડૂતો, એટલે અંદર બહુ જવાય એવું નથી, પણ પાળા ઉપર ઊભા રહીને તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ કે આ ભીંડો તમે જોઈ શકો છો. તો ઉનાળુ ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે માસ્ટર ડ્રિન્ચિંગ કરવામાંથી બહુ સારો ફાયદો મળે છે અને ઉપર સ્પ્રે કરવામાંથી એથી સારો ફાયદો મળે છે. બરાબર છે. તો ખેડૂતો અવનવા પાકોમાં દાખલા તરીકે તલ, મગ, અડદ, તલમાં 2 તલમાં છાંટેલી ને દવા આપણે 1 મિનિટ
સંજયભાઈ હા કંઈક આ બે શરીરમાં તલમાં આપણે ડિંચિંગ કરેલું હા તે તલો મસ્ત છે આટલા થઈ ગયેલા છે આપણે કડ લગડ આવી જતા છે કડ સુધી આવી ગયા એવું કડ લગડ આવી જતા સાતી સાતી સુધી આવી આવી ગયેલા ગયેલા છે. છે. એ તમને જરાક બતાવી દઉં છું દૂરથી. ના ના એ પણ આપણે એમને તો અહીંયા એ ખેડૂત મિત્રે તલ પણ કર્યા છે એમાં પણ આપેલું છે અને શેરડીમાં આપેલું છે અને ભીંડામાં પણ આપેલું છે થોડું થોડું. તો આપણે ત્યાં પણ મુલાકાત લઈએ ચાલો તો ચાલુમાં જ આપણે ત્યાં જઈએ.